રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આંગણવાડી વર્કરો પગાર વધારાને લઈને હડતાલ પર ઉતર્યા. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આંગણવાડી વર્કરો પગાર વધારાને લઈને હડતાલ પર ઉતર્યા. પગાર વધારા સહિતની 12 જેટલી માંગણીઓનો ઉકેલ ન આવતા તે પ્રથમ તબક્કામાં તારીખ 18, 19 અને 20 માર્ચના રોજ ગુજરાતની આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સજ્જડ રીતે કામકાજથી અળગા. તમામ મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા પગાર વધારા અને વધુ કામના બોજને લઈ સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા આજથી તમામ મહિલાઓએ ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા યોજી હડતાલ પર ઉતર્યા હતા. આંગણવાડી હેલ્પર વર્કરના પગાર વધારા સહિત વધુ કામના બોજ અને પૂરતા બિલ સમયસર પાસ ન થતાં ધોરાજી તાલુકાના તમામ આંગણવાડી મહિલાઓ હડતાલ પર ઉતર્યા હતા. ઓનલાઈન અને ઓફલાઈન કાર્યો બંધ કરી સહિતના કામો બંધ કરી દેવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે હજુ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાળાબંધી સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ધોરાજી. રોલ આપનું નામ? મારું નામ ચેતનાબેન છે. આંગણવાડી કાર્યકર છું. તાલુકામાં પ્રમુખ છું, જિલ્લામાં ઉપપ્રમુખ છું. શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે અમે ત્રીજો દિવસ છે, અમારા હડતાલનો ત્રીજો દિવસ છે. આજે અમે સતત હડતાલ ઉપર જ છીએ, માંગ દિવસ તરીકે છીએ. અને સરકારે આજે અમને હાઈકોર્ટમાં ચુકાદો આપેલો છે તો સરકારે અમને અમારી સામે અપીલમાં ગઈ છે. સરકાર એ નથી જોતી કે આપણે કેની સામે અપીલમાં જાય છે. અમે એના પાયાના કર્મચારી છીએ. પહેલેથી છેલ્લે લગી જેટલી યોજના છે બધી યોજના અમે અમારા ઘર ઘર સુધી પહોંચાડી છીએ. અને તો તેમ છતાં સરકાર સામે અપીલમાં જાય છે. તો આજે સરકારને સમજવું જોઈએ. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. અમારું વેતન છે 10,000 અને હેલ્પર બહેનોનું 5,500 છે. તો આજે એટલા વેતનમાં અમે કઈ રીતે અમારું ઘર ચલાવીએ? અને બીજા નંબરમાં અમારી પાસે કામ કરાવે છે તો એમાં પણ અમે અમારું રોકાણ કરીએ છીએ. મરી મસાલા છે, ભાડા છે. તો અમે 10,000માં અમે ભાડા રોકીએ, મરી મસાલા આપી, બાળકોને પૂરક પોષણ આપી, એમાં જે મસાલા જોઈએ છે એ મસાલા અમે પૈસાનું રોકાણ કરીએ કે અમારું ઘર ચલાવીએ. શું કરવાનું આમાં? તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને સમયસર જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ સમયસર એ ચુકાદાનો અમલ કરે અને મોબાઈલ સમયસર આપે. જો એમને અમારી પાસેથી કામ બધું જોતું હોય તો અમને સમયસર મોબાઈલ આપે.